लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। कलोल एक पेड़ माँ के नाम 2.0 अंतर्गत महावृक्षारोपण अभियान। कलोल तालुकाना दंताली गाम खाते एक पेड़ माँ के नाम 2.0 अंतर्गत कलोलने हरियाळू અને પ્રદૂષણ મુક્ત બનાવવાની દિશામાં એક મોટા પ્રયાસ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ અવસરે 2100થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ વિશિષ્ટ કાર્યક્રમ ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાર્યક્રમને વધુ ઉર્જાવાન અને જનસહભાગિતામય બનાવવામાં પોતાની ઉપસ્થિતિથી વિવિધ લોકપ્રતિનિધિઓએ પણ યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે સાથી ધારાસભ્ય જે.એસ. પટેલ તથા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર ગાંધીનગર દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું। આઝાદી કા અમૃત મહોત્સવ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના સંદેશાઓ સાથે જોડાયેલો આ કાર્યક્રમ રાજ્ય સરકારની હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો। આમ દરેક વૃક્ષ એક નવા જીવનનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા કલોલ તાલુકાને સાચા અર્થમાં હરિયાળું કલોલ બનાવવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયું છે। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। મારા વાઇસ છે મીના પટેલ અને કલોલ તાલુકાના ભાજપ નરેન્દ્રભાઈ સાહેબ આપણા યુથ પ્રવર્તક અને આપના સૂચનાદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે। આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન જેની પર અમે પદ મૂક્યો છે। અમારો સંકલ્પ જે છે એમાં આપ સાથ સહકાર ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે ને એમને અમને જે માર્ગદર્શન આપ્યું એમના સદાય અમે ઋણી છીએ। આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં દંતાલીમાં આ વિસ્તારના સૌ યુવાનો, વડીલો, નાગરિકોએ ભેગા થઈને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી સૌ નાગરિકોને એક અદ્ભુત પ્રેરણા પૂરી પાડી છે। માની મમતાનું સાચું સરનામું એટલે એક પેડ માં કે નામ। મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે તિરંગો આપ્યો છે, આ તિરંગાને એ આપણી શાન છે। આ તિરંગો જ્યારે તમે વૃક્ષ વાવીને ઘર તરફ જતા હો ત્યારે આ તિરંગો ઘરે લઈ જવાનો છે અને 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો જે આપણો અભિયાન છે એમાં ઘરે સૌએ તિરંગો લગાડવાનો છે। આ તિરંગો ગમે ત્યાં મૂકવો નહીં। તિરંગા ની જે આમન્ય છે એ આપણે સૌએ જાળવવા માટેની જવાબદારી આપણી છે। એટલે કોઈએ બી તિરંગો નીચે ના થવો જોઈએ। સૌ લોકો એક સાથે તિરંગો લહેરાવશે અને તિરંગો બધાએ ક્યાં લઈ જવાનો છે? જોરથી જરા, ક્યાં લઈ જવાનો છે? અને 15મી ઓગસ્ટે ક્યાં લગાડવાનો છે તિરંગો? હર ઘર તિરંગામાં આપણા તિરંગો શાંતિ લહેરાવવો જોઈએ 15મી ઓગસ્ટે। તો આજે હું અનિલભાઈ અને નૈનાબેન ને બેવને અભિનંદન આપું છું। આનંદમ પરિવારને આખું અભિનંદન આપું છું કે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને આ ખૂબ જ મોટા પાયે એક પેડ માં કે નામના કાર્યક્રમમાં આપ સૌ લોકો જોડાયા। આજે આપણે વૃક્ષ વાવ્યું છે। જે લોકો અહીંયા આજુબાજુમાં નજીક રહેતા હો, ઘરેથી સ્કૂલ આવતા જતા કે રવિવારના દિવસે જે માતાના નામે તમે વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષને જીવડાવવા માટે, એ વૃક્ષને વંદન કરવા માટે, એ વૃક્ષને પાણી પીવડાવવા માટે અઠવાડિયામાં, મહિનામાં એકવાર જરૂરથી આવવાનો
સંકલ્પ બી આપ સૌ લોકો લો એવી આપ સૌને શુભકામનાઓ. ફરી એકવાર એક પેડ માં કે નામના આ સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આનંદમ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર.